ઓડ શહેરમાં કોલકાતાની ટ્રેની ડોક્ટરને શ્રદ્ધાંજલિ. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાની તપાસ CBIએ સંભાળી લીધી છે. તપાસમાં એક પછી એક સનસનીખેજ માહિતી બહાર આવી રહી છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એક ડોક્ટરે દાવો કર્યો છે કે આ રેપ નહીં પરંતુ ગેંગરેપ છે. આણંદ જિલ્લાના ઓડ શહેરમાં ડોક્ટર મોમિતા દેવનાથને ઓડ ભાજપ મહિલા મોરચા તથા બૈજુરાજ સખી મંડળ પ્રણામી મંદિર ઓડ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભરતભાઈ પટેલ, ભાવનાબેન પટેલ, સંગીતાબેન પટેલ, મનીષાબેન પટેલ, ઇન્દુબેન પટેલ, અનિતાબેન પટેલ, દક્ષાબેન પટેલ તથા સૌ સખી મંડળના સભ્યો હાજર રહેલ. કોલકાતામાં ટ્રેની ડોક્ટરનો રેપ અને હત્યાના કેસના પડઘા આકરા પડી રહ્યા છે, જે સંદર્ભે દેશમાં ડોક્ટરની સુરક્ષાને લઈ વિભિન્ન સંગઠન ધીમે ધીમે એક થઈ રહ્યું છે. હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA એ 17મી ઓગસ્ટના દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું હતું. પરમ કૃપાળુ પરમાત્મા ટ્રેની ડોક્ટર મોમિતાના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના. ઓમ શાંતિ. રિપોર્ટર દિલીપભાઈ S. પટેલ, ઓડાનંદ GPK ન્યૂઝ.